એકાદો પ્રશ્ન પૂછીશ ને તને નહીં ખબર હોય. એકાદો પ્રશ્ન ટ્રાય કરવું છે આપણે, ટ્રાય કરવું છે. મતતો નથી મારો પોઈન્ટ જ છે. જો શિવાની અને પાણીપુરી નું મિશન આજનું આપણું નિષ્ફળ ગયું છે. તને કેરી નથી ભાવતી? એક કામ કરો, તુમ રોલો. શું કરસ જઈ તું? આપણે જઈ અત્યારે બચ્ચું બહાર તને લઈ જાવ ને આટો મારવા સિટીમાં. આટો મારવા લઈ જાસ, પણ તું કરસ શું અત્યારે? બસ એન્જોય કરું માહોલને. આપણે બે અત્યારે અચ્છા સિટીમાં અચ્છા. રાઉન્ડ મારવા જઈ ટ્રીપ ઉપર. ના ના જો ગાઈઝ, ઈ ખાલી નામ છે ટ્રીપ ઉપર બહાર આટો મારવા જવા લઈ જવાનું, પણ ચાલુ ગાડીએ એન્જોય કરતા કરતા ઈ મેચ જોશે. અરે પણ મેચ થોડા જોતો હોય કે ચાલુ કરે? આ તો કઈ ચાલુ છે કોમેન્ટ. હા પણ એમ કોમેન્ટ્રી કે મારે સાંભળવા જોશે, એમ નહીં કે અત્યારે કઈક સોંગ વગાડીએ, વાઈફી જોડે છે તો મતલબ કે એને કઈક મજા આવે એવા મતલબ કે સોંગ વગાડી, પણ એવું કાંઈ જ નહીં કે હું મેચ જોઈશ, સોરી મેચ સાંભળીશ. અરે પણ સોંગ વગાડીશ પણ અત્યારે ઇમ્પોર્ટન્ટ મેચ છે. ઇમ્પોર્ટન્ટ મેચ છે, પણ અહીંયા ફરવા જાય છે વાઈફી ભેગું કે કાંટો મરાવા લઈ જાસ, ફલાવા લઈ જાસ, એ ઇમ્પોર્ટન્ટ નથી. ભલે આપણે વીકમાં એકાદી વાર જ જતા હોય, પણ તોય અરે આપણે તો કાલે જઈ શક્યા. મેચ થોડો પાછો આવે. આ IPL મેચ ભાઈ આઈપીએલ મેચ આ 4 મહિનાથી ચાલુ. અરે પણ આ જો મેચ હવે છેલ્લી 2 ઓવરમાં પહોંચી ગયો છે. બસ ને એને ઈ બધી ખબર હશે. એને મેચ કઈ ઓવરમાં ક્યારે કોણ રમે છે ઈ બધી એને મેચની ખબર હશે, પણ હમણાં હું એકાદો પ્રશ્ન પૂછીશ ને તને નહીં ખબર હોય. એકાદો પ્રશ્ન ટ્રાય કરવું છે આપણે, ટ્રાય કરવું છે. જે આપણે શ્રીફળ વિધિની ડેટ કેતો એવું ને શું આવ્યું ને નહીં ખબર હોય, નહીં ખબર હોય કેતો. મારા પ્રેમની સાબિતી આપવાની જરૂર જ નથી. એને એના પ્રેમની સાબિતી આપવાની જરૂર નથી. લાઈન તો એવી માને એવી બોલશે ને કે આપણને એમ થાય કે હા સાચી વાત છે, પણ એકચ્યુઅલમાં તો એવું જ કે એને યાદ જ નથી. ના તું મારા સાબિતી જોઈ દે. નહીં એ ડેટ મને એક યાદ છે. હા તો બોલ. પણ મારો પ્રેમ એટલો હલકો નથી કે હું એની સાબિતી આપતો ફરું. મારે જોઈએ છે, પણ જેને જોતી હોય એને તો આપવી પડે ને. એવા પ્રેમ કામના શું કે જે તમારે સાબિતી આપવી પડે? ના મારે જોઈએ છે. હવે તો મને કે તું તને મેચની છેલ્લી 2 ઓવર આટલા રમે છે આને જો કોને કેટલી સિક્સ મારી. હું ડ્રાઈવ કરું છું યાર, મને કોમેન્ટ્રી સાંભળવા દે એટલે તમારું ધ્યાન ડિસ્ટ્રેક્ટ ન થાય. આમ હોય આમ ક્યાંક ભટકાઈ જાય તો એટલે હું સાંભળું છું ખાલી કોમેન્ટ. ધ્યાન રાખી લઈશ. તું મને ખાલી આપણે શ્રીફળ વિધિની ડેટ કહી દે ને એટલે મને મજા આવી જાય. પછી તને મેચ જોવાની છૂટ. પછી તને મજા આવી જાય એના માટે તો હું ગમે એ વસ્તુ કરવા તૈયાર છું. બધું એટલે બધું. પણ હું ગમે એટલું કરું ને કે તને તું ખુશ નથી રહી શકતી. તારો સ્વભાવ આટલી જ વસ્તુમાંથી જો હું અત્યારે આટલી જ વસ્તુમાંથી ખુશ થઈ જઈશ કે હાલ મને એ થાય કે એક તારીખ માત્રથી તો એવું શું કે વળી તું ખુશ થઈ જાય. હું થઈ જઈશ. ના એવું હોય જ નહીં ને. ખાલી એટલું જ હોય કે તારીખ યાદ રહે તમને, તો ઈ તું કઈ રીતે કહી દે મને એટલે હું ખુશ. જો ને મતલબ મારી ખુશી કેટલી નાની વસ્તુઓમાં જોડાયેલી. અરે હું તને આવી ક્ષણભંગુર મિથ્યા ખુશીઓ નથી દેવા માંગતો. આ બધી નિબા વાળી ખુશી કે હું તને તારીખ કહી દઉં તો ખુશ થઈ જાય. ના, તું બહુ મહાન સ્ત્રી છો શિવાની. નહીં પણ મારે મહાન થવું નથી. મને અત્યારે આ નાની ખુશી જ જોઈએ છે, ખાલી આપી દે. અરે તો એટલી મહાન સ્ત્રી છો કે તો આ બધી વસ્તુથી પર થઈ ગઈ છે. આ બધું ગુણ છે તારા માટે, મારા માટે. આપણા બેનો મેઇન છે. આપણા બેનો પ્રેમ પેંગ્વિન જેવો છે કે એક પેંગ્વિન વગર બીજું પેંગ્વિન ન રહી શકે. ના એવું કઈ નથી. હમણાં 5 દિવસ મમ્મીને ઘરે વઈ જશે તો જલસા કરીશ. ખાલી વાતો કરે જાતી તો નથી. જઈશ તો ખબર પડશે. ખબર નહીં, એક તો બધી આ વાઈફ હોય એને ઈ વળી કયો હવે હું કહું વહી જઈશ તે તો ખબર પડશે. હું વહી જઈશ તે ત્યારે ખબર પડશે. એકવાર જાવ તો ખરા, અમને ખબર પાડી દો. અમારે પાડવી જ ખબર. અઘરું પડી જાય. ધમકી આપે ચોખ્ખી લુકી ધમકીઓ અઘરું પડી જશે. હા તો પડી જ જશે. મને તો શ્રીફળ વિધિની ડેટ કે ને હાલે. શિવાની તારી કેસેટ છૂટી ગઈ છે બચ્ચું. આમાંથી બહાર આવો જો, આપણે અત્યારે એન્જોય કરીએ છીએ. જો મેચની ના આ રહ્યો મેચ બંધ. મેચની કોમેન્ટ્રી બંધ, મેચ જોવાનું બંધ. હા તો સોંગ વગાડો. હા એટલે હમણાં હવે સોંગ વગાડું ને. તું કેવી કરું એમાં શું ન્યા જો ને સ્પેશિયલ મતલબ કે ફોન માંથી ને સિલેક્ટ કરેલા હોય ને અમુક
વાઈફી માટે તો એવું હોય ને સિલેક્ટ કરેલા સોંગ હોય કે હા વાઈફી કારમાં બેસે બાજુમાં એટલે આ જ સોંગ વગાડવાના. હા તો આ બધું તારા માટે મેં એક એક વસ્તુ બધી સિલેક્ટિવ જ હોય. તારા માટે જનરલ સામાન્ય કઈ હોય જ નહીં. તારા માટે જે ગીત વાગે તને જ્યારે હું બહાર લઈ જાઉં સ્પેશિયલી હું ખાલી શિવાનીને ફ્રેશ કરવા માટે બહાર નીકળું છું અત્યારે બરાબર. એને હું બહાર પાણીપુરી કરવા માટે બહાર નીકળો છે ને સાથે એ મેચ જોતો તો મતલબ સોરી કમેન્ટ્રી સાંભળતો તો. પણ જો હવે મેં એને એકવાર કીધું કોમેન્ટ્રી બંધ, હવે તે કીધું કોમેન્ટ્રી બંધ એટલે બંધ થઈ ગઈ ને. હવે પૂરું કોમેન્ટ્રી ભાઈ મેચમાં આપણને ક્યાં શું બોલતો પૂરું કરતો મેચ પૂરો થઈ ગયો. એટલે એને બંધ કર્યું જોયું ને એટલે એને બંધ કર્યું. આ તો અનાયાસે મેચ પૂરો થયો છે, બાકી મેચ પૂરો ન થયો હોત તો નીકળો જે ટાઈમે કે હા હવે મેચ પૂરો, હવે શિવાનીને લઈ જાઓ, હવે શાંતિ, નીકળો જેવા ટાઈમે તું. અરે ના જો સાબિત જો મેચ ચાલુ જ હતો તે કીધું એટલે આપણે મૂકી જ દેવાનું હતું, પણ આ તો ત્યારે જ મેચ અનાયાસે પૂરો થયો એ થયો એ અલગ વાત છે. આપણે નીકળ્યા છે ટાઈમે કે જ્યારે મેચ પૂરો થવાનો હતો તો સમજતો નથી. મારો પોઈન્ટ જ છે હવે આપણે કેવી કે હવે ઝઘડો થાય કે પણ ઝઘડો જ થાય ને સમજો જ નહીં તમે. ઝઘડો શબ્દ નાખી દીધો છે ને કાંઈ એવી નાની એવી વાતમાં મતલબ તમારે ચેતી જવાનું. ગમે ત્યારે ઝઘડો ચાલુ થઈ શકે, મતલબ તમને આઈડિયા જ ન હોય. એટલે જ છે ને આપણા છોકરાઓને તો એ જ ખબર ન પડે કે આ ઝઘડો સ્ટાર્ટ ક્યાંથી થયો. પણ જો શિવાન હું તને શું કહું ખબર છે હું શું કહું કે આપણે હું તને પાણીપુરી ખવડાવીશ, ચાટ ખવડાવીશ, એટલે ખવડાવીશ એટલે કે આપણે ખાશું એમ પાણીપુરી ખાશું, ચાટ ખાશું. પછી મેઇન તો શિવાનીને પિક્ચર જોવા આપણે લઈ જઈ રહ્યા છીએ, કેમ કે એને એ ફ્રેશ થાય ને એટલા માટે, એની ખુશી માટે. મને તો જો પિક્ચરમાં એક ને એક જગ્યાએ બેસીને કંટાળો આવે, પણ જેમાં આપણી વાઈફી ખુશ એમાં આપણે ખુશ. 3 દિવસથી બુક કરું પૂછતો તો મેં આજે વડે હા પાડી દીધી. પાછું તો કે જેમાં ઈ ખુશ એમાં આપણે ખુશ. હા એટલે આપણે તરત બુક કરી દીધું. મેચ બધા સાઈડમાં રહી ગયા, કામ બધા સાઈડમાં રહી ગયા. વાઈફી કે મૂવી મતલબ કે મૂવી માટે એ ઇવનિંગ માં નીકળ્યા તો શું કે કામ સાઈડમાં રહી ગયેલો મેં વચ્ચે ઘુસેડું કામ. હવે પેલા હું જો તને આ બધું પાણીપુરી ને ચાટ ને એવું બધું આપણે ખાશું, પછી મેચમાં હું તારા માટે પોપકોર્ન લેતો આવીશ. મેચમાં સોરી મગજમાં તો જોયું ને મેચ જ ચાલતો હોય છે ને. અરે ને મેચમાં ઈ કે મેચમાં અરે મેચમાં એટલે કે હવે મૂવીમાં મોમાં કોમન છે એટલે મૂવીમાં હું તારા માટે પોપકોર્ન લેતો આવીશ. પછી મૂવી પૂરું કરીને હું પાછો તને બહાર ક્યાંક સરસ જગ્યા ડિનર કરાવડાવીશ. તો આખું કેવું મેં તારું આખું સ્કેડ્યુલ ખબર જ છે ને કે હું પોપકોર્ન ખાઈ લઉં પછી આપણે કઈ ડિનર તો કરતા નથી એટલે ખોટે ખોટું તો તું બોલમાં. હા પણ તો ઓલું આખું ઓલું 800 કે 1000 રૂપિયાનો ઓલો ડોલ ભરીને પોપકોર્ન આપે એટલે આમ ગમે એવું હોય પણ એટલી ખાઈ જાય પોપકોર્ન પછી અહીંયા સુધી આવી ગયું પોપકોર્ન અહીંયા સુધી. આમ જો મોઢામાં આંગળી નાખો આ તો અહીંથી પોપકોર્ન હાથમાં આવી જાય. ગોંધારો તું સાવ એટલી પોપકોર્ન ખાઈ જાય પછી કે આપણે ડિનર તો કરતા નથી. ગોંધારો શિવાનીનું પાછું એવું અમારે કે પિક્ચર જોવા જવું એ તો ઠીક છે, પણ એને પાછું થિયેટરે ફિક્સ હોય કે મારે આ જ થિયેટરમાં પિક્ચર જોવા જવું. આપણને એમ હોય કે પિક્ચર સારું છે તો પિક્ચર જોઈએ, પણ નહીં, મને આ થિયેટરમાં આ વાઇબમાં જ પિક્ચર જોવું ગમે, કેમ કે મને આ થિયેટરની વાઇબ ગમે છે. બધી ગર્લ્સ ને એવું હોય કે વાઇબ મેચ થવી જોઈએ. ના બરાબર છે. એક્રોપોલિસનું પીવીઆર તો સારું જ છે, પણ કેમ કે આ મોલ ઓલમોસ્ટ બંધ પડ્યો જ ને તો એ એના માટે સેકન્ડરી છે કે ભાઈ ત્યાં મજબૂરી હોય ને કે ક્યાંય ટિકિટ ન મળે તો ત્યાં જવાનું, કાં તો કે ત્યાં બહારથી વાઇબ ન આવે. પેલેડિયમમાં તો કે હા એ પરફેક્ટ, કેમ કે બહારથી વાઇબ આવે. એ વાઇબ શું, કેમ કે થિયેટર સુધી પહોંચી પહેલાં આખા મોલમાંથી તમે ચક્કર મારીને જાઓ તો રસ્તામાં કેટલી વસ્તુ જોતી જાય. અને મારા હાર્ટ રેટ જેને કે ને કે 70-75 ની જગ્યાએ 150-200 પહોંચી ગયા હોય, કારણ કે એમ થાય કે હમણાં એકાદા શોરૂમમાં ઘૂસે છે, હમણાં એકાદા શોરૂમમાં ઘૂસે છે. ગુસ્તી નથી જોયું ને, ગુસ્તી નથી, બાકી તો તને હાર્ટ એટેક જ આવી જાય. ગુસ્તી નથી, ખાલી તારા હાર્ટ રેટ જ વધે. જીવનમાં ઘૂસી ગઈનું કાંઈ નહીં. ઈ તો શું બેયના નસીબ નબળા. તારા તો નથી ખબર, પણ મારા તો નથી. એમ મારા નસીબ નબળા નથી, સબળા છે, સબળા એમ.
લકી સુધાર્યું એમ ને, વાક્ય સુધાર્યું. અરે ના ના આપણે લકી જ હોય ને કા બરાબર કહેવાય કે અત્યારે આ બોલવું હિતાવહ છે. ચાલો ઓલમોસ્ટ આપણે થિયેટર સુધી પહોંચી ગયા છીએ અને પિક્ચર જોવા જાય છીએ આપણે એવું એવું કે ફૂલ ઇન્ટરેસ્ટ હતો એને આ પિક્ચર જોવા માટે. નહીં, નહીં, મને કાંઈ ત્રણ interest દિવસ નહોતો. ત્યાં કહેતો હતો નહીં, નહીં, કે આપણે મને- જોઈ આવીએ, આપણે જોઈ મને આવીએ, કાંઈ જ આપણે ઇન્ટરેસ્ટ જોઈ નહોતો. મને તો આ પિક્ચર આ વળી શું પતિ પત્ની ઓર વો દો મારા માટે તો પતિ અને પત્ની આવી ગયું પછી આગળ કઈ આવતું જ ના, નથી. ના, ના, આ તો કે ફૂલ પતિ પત્ની ઓર વો દો એ કઈ નહીં ને દો ના 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 એક હેન્ડલ થતું નથી તો વો દો ઈ બાકીના બે ક્યાંથી ના 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 આપણો સ્વભાવ એકદમ ભાઈ પવિત્ર સાત્વિક જય શ્રી રામ જય હનુમાન બધું સાચું પણ પપ્પા વાલે એને ઇન્ટરેસ્ટ હતો પિક્ચર જોવામાં. પિક્ચર જોવા એને જવું હતું એટલે આપણે જાય છીએ બાકી પિક્ચર તો એ કંઈક બહુ જ આમ હોય ને કે ભાઈ ઓહો રિવ્યુ ખતરનાક આવ્યા સારા એવા બધા એમ કે છે તો આપણે એમ થાય કે પિક્ચર જોઈ આવી બાકી તો આપણે ઘરે પગ લાંબા કરીને પડ્યા રહીએ. પગ લાંબા કરીને મેચ જોઈએ ઈ વર્ડ તારા માટે બરાબર હતો. હા એટલે મેચ આવતો હોય તો મેચ જોઈએ એમ બાકી બીજું કંઈક કરી એટલે આપણે બ્રિજ આવી ગયા બ્રિજ ઉતરી જવાનું ચલો. સો યસ ગાઈઝ આ રવિવારે આપણે શિવાનીનું આખું ટાઈમ ટેબલ માત્ર ને માત્ર વાઈફીની હેપીનેસ માટે પહેલાં આપણે નાસ્તો કરાવશું એને પાણીપુરીને એવું પછી મૂવી એમાં પોપકોર્ન પછી ડિનર આહા હા આવા હસબન્ડ હોતા હશે આપણે મને મારા ઉપર proud feel થાય. મારા ઉપર. તો નથી જ ને કીધી એટલે મને શ્રીફળ વિધિની ડેટ હું ઓફ કેમેરા કહીશ ઓકે કેમ કે અમારી પ્રાઇવેટ મોમેન્ટ છે ઓફ કેમેરા કહીશ હમણાં કેમેરો બંધ કર્યો તરત ડેટ કહું એટલે શું કદાચ ગમે એ ડેટ આપણા મોઢામાંથી નીકળી જાય ને તો એ કેમેરામાં આપણા હાલ રેકોર્ડ ન થાય જોયું ને મતલબ કે એને યાદ નથી. અરે યાદ જ હોય ને કહું ને પણ આપણે આ બધાથી પર થઈ ગયા છીએ બાય બાય ગાઈસ બાય બાય શું કે શિવાની મજા આવી ગઈ ને મને તો મજા જ આવે બાજુમાં બેસીને. આજે અમને અમદાવાદના ટ્રાફિકનો મતલબ ખતરનાક અનુભવ થયો ઘણી બધી વાર થયેલો હોય પણ આજે નેક્સ્ટ લેવલે 8 વાગ્યાનો શો હતો એટલે ઘરેથી એમાં 6:45 કેમ નીકળી ગયા હતા એમ હતું કે રવિવાર છે થોડીક શાંતિ હશે હજી તો વિચારતા હતા 7:30 કે પાણીપુરી ખાઈ લઈ કે હા. પહોંચી જ જાશું. સાચી જોયું આપણી ભૂલ છે પાણીપુરી ખવડાવવાનું રહી ગયું એને જે પ્લાનમાં હતું કે પિક્ચર પહેલાં પાણીપુરી પણ ટ્રાફિક અમને જોઈને આઈડિયા આવી ગયો કે પાણીપુરી માટે ઊભા રહેશું ને તો ટાઈમે પિક્ચરમાં પહોંચી નહીં શકીએ એટલે મેઇન પિક્ચર છે આપણી વાઈફી માટે એટલે આપણે પિક્ચરને પ્રાધાન્ય આપ્યું છે એટલો ટ્રાફિક રસ્તો બ્લોક કરી દીધો તો અહીંયા પેલેડિયમ મોલ પાસે સિગ્નલ કઈ કામ ન કરે એના જેવું. હા સિગ્નલ હતું પણ તોય બધા મતલબ કે જ્યાં જગ્યા મળે ત્યાં ગાડી ઘુસાવી દીધી હતી અને આ જો આ તો મોલના પાર્કિંગની લાઈન છે તમને દેખાય તો જો આ એક લાઈન છે અને આ છે ને આ બીજી લાઈન છે એટલે હજી તો એવું છે કે મોલના પાર્કિંગમાં પહોંચતા ખબર નહીં કેટલી વાર લાગી જાય કદાચ અહીંયા પહોંચી ગયા પછી એવું બને કે આપણે પિક્ચરમાં ટાઈમે ન જ પહોંચી શકીએ એમ એટલે મોલમાં તો પહોંચી ગયા છીએ પણ મોલના પાર્કિંગમાં ટ્રાફિક છે ત્યાં અમે ઓલમોસ્ટ 10-15 મિનિટથી ઊભા છીએ મોલના પાર્કિંગના ટ્રાફિક અમે આવું નહોતું વિચાર્યું કે હું મોલના ટ્રાફિકમાં સલવાઈશ ગજબ થઈ ગયું. એટલે નહીં વાંધો આવે આમાં આ પીવીઆર વાળા પેલી 15-20 મિનિટ છે ને ટ્રેલર જ બતાવતા હોય છે ચાલે પિક્ચર ચાલુ થશે ત્યાં સુધીમાં તો ત્યાં આપણે સુધીમાં પહોંચી જવા જોઈએ હા પણ આમ કટ ટુ કટ ટાઈમે પહોંચશું મતલબ આ તો એવું થયું કે જો તમે રાજકોટ બાજુ કેમ રહેતા હોય તો જેટલી વારમાં રાજકોટથી જામનગર પહોંચી જાય ને એટલી વારમાં હું ઘરેથી પિક્ચર જોવા પહોંચ્યો મતલબ કે 1.25 કલાકની ઉપર થઈ ગયું કારમાં ને કારમાં છો ને હજી 15-20 મિનિટ તો પાકી મેડમનો થોડોક ચહેરો તમને એવો લાગે કે ઉતરી ગયો છે કેમ કે એને પાણીપુરીનું મિશન આજનું આપણું નિષ્ફળ ગયું છે પણ સિવાયની ચિંતા નથી પિક્ચર પૂરું કરીને હું તને 100% પાણીપુરી ખવડાવીશ પાણીપુરી ખાતા વગર આજે ઘરે નથી જવાનું થતું ઓ શિવાની શું કરો છો સ્ક્રોલિંગ હા સ્ક્રોલિંગ એમાં શું છે તમને થોડુંક ફીલ થતું હશે કે મેડમનું મોઢું ભારે છે શિવાનીનું કારણ કે આજે શું બપોરે રીલ કરતાં કરતાં થોડોક માહોલ ગરમા વાળો થઈ ગયો હતો એટલે આપણા માટે થોડોક પણ એના માટે બહુ વધારે એમાં શું રીલમાં જે ટાઈપનો શોર્ટ જેટલી સ્પીડમાં અમારે જોતો હતો એટલો આવતો નહોતો તેમાં થોડીક હલકી ફુલકી બોલાચાલી થઈ ગઈ એના કારણે શિવાની થોડુંક હજી મોઢું ભારમાં રાખીને ફરી રહી છે
શિવાની આમ ઊંચું જોતો જો દેખાણું શિવાની પણ હવે તો આપણે પિક્ચરે જોઈ લીધું. પિક્ચરમાં મેં તને પોપકોર્ન ખવડાવી દીધી અને પોપકોર્ન ખાઈને પછી અમે જો પાછા આપણે રેસ્ટોરન્ટમાં બી આવી ગયા છીએ. સારું રેસ્ટોરન્ટ તો છે જો છે ને હા પાણીપુરીનું એક મિશન આપણું છે. પાણીપુરીનું મિશન ફેલ થઈ ગયું કેમ કે ટ્રાફિક એટલો હતો કે ઊભા રહ્યા હોત તો છે ને પિક્ચરના ટાઈમે પહોંચી ન શકત. પણ આપણે એના સિવાય બધી આજે એમની વિશ શિવાજીની પૂરી કરી છે. સિટીમાં આટો મરાવડાવ્યો, પછી પિક્ચર બતાવડાવ્યું, પિક્ચરમાં પોપકોર્ન ખવડાવી, ત્યાં આપણે કોલ્ડ્રિંક્સ સાથે લઈ આવ્યા હતા. હવે પિક્ચર બતાવીને અમે એક સારા એવા રેસ્ટોરન્ટમાં આવી ગયા છીએ. ત્યાં શિવાજીનો ફેવરિટ પિઝા ખાશે. હવે તો થોડાક આમ હવે તો ખુશ થઈ જાઓ, સ્માઇલ તો આપો. મને નહીં આપણે જે વ્યુઅર્સ જોઈ મેં કીધું કે મને એમને વ્યુઅર્સ તો તમને આમ કરે સ્માઇલ મારી સામે આમ. બાકી બહુ હસવાનું કામ તો હજુ કરે જ શું જો એ આ સામે ફુવારા ને એ બધા છે ને એના સ્નેપ પાડે. એ ફૂડ આવશે ને તો ફૂડની પહેલાં સ્નેપ પાડશે, પિઝાનો સ્નેપ પાડશે, પછી ખબર નહીં કોને મોકલે તેના સ્નેપમાં કોણ છે. શિવાની કંઈ બોલવું છે તારે? ના નોર્મલ ફોટો જ પાડ્યો, ખાલી સ્નેપ નથી પાડ્યો. પિક્ચર કેવું લાગ્યું શિવાની? બહુ સારું હતું. કયું પિક્ચર હતું શિવાની? પતિ પત્ની ઓર બોધો. હા એટલે અમને કાંઈ એક્સપેક્ટેશન નહોતી કે પિક્ચર કેવું રહેશે, પતિ પત્ની ઓર વો દો, બટ એક્સપેક્ટેશન કરતાં સારું નીકળ્યું. મતલબ કંટાળોમાં આવ્યો, ઇટ વોઝ ફન. વન ટાઈમ બહુ જ સારું એવું છે, એટલે એન્ટરટેનિંગ છે અને દિમાગ ફ્રેશ કરી નાખે એવું છે, કાંઈ પ્રોબ્લેમ નથી. કા સારું હતું પિક્ચર, મજા આવી. હા સારું હતું, મજા આવી ને તો હસ પિક્ચર માટે. હા આ રેસ્ટોરન્ટ સારું જ છે ને તો હસ. મારા માટે કરતો પાછું મારા માટે શું કરસ? મારા માટે મારો તો ઓઠે મચકોડાતો નથી. તો ચલો હવે બસ પિઝા ખાશે, હું ખાઈશ. પિઝા ખાઈને પછી દિવસ પૂરો કરશું, ઘર જઈને સુઈ જશું. હવે શું કરે શિવાની? સમર મેનુ જોઉં છું. કયું મેનુ જોશ? સમર મેનુ. તો શિવાની કંઈક સમર મેનુ જોવે છે. પિઝા આવે છે તે પિઝા ખાશું, પછી છેલ્લે કંઈક સમર મેનુ, સમર સ્પેશિયલ મેનુ, એમાંથી હવે જોઈએ શું આમ બતાવો તો શું સમર મેનુ. હા લે લો ચલેગા. બે જ જણા છે આપણે ચેરમાં. કોફી છે. ભાઈ કોફી ને એવું નહીં, કંઈક બીજું અલગ સમર મેનુમાં મેંગો આવે. એટલે ઘણું બધું છે આમાં, એમ મતલબ કે સમર મેનુમાં એના. તારું ફેવરેટ કયું છે એમાંથી? કેને કે ટ્રાય જ નથી કર્યું, કેમ ખબર? હા આમાં સ્મૂધી છે કંઈક, આઈસલેન્ડ ગોલ્ડ સ્મૂધી, ફ્રૂટી કોકો. આઈલેન્ડ ICE હોય તો આઈસલેન્ડ, IS હોય તો આઈલેન્ડ. હા સોરી, આઈલેન્ડ ગોલ્ડ સ્મૂધી. આઈલેન્ડ ગોલ્ડ સ્મૂધીમાં છે શું પણ કન્ટેન્ટ? એમાં બ્લેન્ડ બનાના, હની, યોગર્ટ, પેશન ફ્રૂટ, બ્લેન્ડ બનાના, યોગર્ટ, કોકોનટ એવું કાંઈ નહીં. હા બધું તને આમાં તો હેલ્ધી મળશે તને બધું. નહીં આ હેલ્ધી એ કંઈ નથી, આમાંથી બધું સુગરવાળું જ છે. ના હની છે ને. જો આર્યું આમાંથી આ હે તો તને આને તો જ્યારે હોય ત્યારે બસ લસ્સી દેખાડો, શેક એન્ડ લસ્સી, તો એના માટે એમ થઈ જાય કે હા આ લોકો આ તો કંઈક અલગ છે હો. તો મેંગો વાળું છે ને કંઈક હશે સારું. અરે ખાતું ખબર મેંગો નથી ભાવતું તો પૂછ જ મને. પણ મને મેંગો ફૂલ ભાવે, બધાય ફોર્મમાં ભાવે. કેરી થઈ ગયું હોય અને એટલું વિચિત્ર પ્રાણી છે કે તને કેરી કાં નથી ભાવતી? કયા પ્રાણીને કેરી ન ભાવે? ના મજા આવે, નો નથી ખાતી, નથી ભાવતી. આના બધા સ્પેમ કરો, કેરી નથી ભાવતી આને, સ્પેમ કર દો. તને કેરી નથી ભાવતી? એક કામ કરો, तुम रो लो और तुम खुल के रो लो. કેમ કે તમે ઉનાળાને એન્જોય કરી જ નથી રહ્યા. કેરી નથી ભાવતી તો તમે શું ખાવાની જોઈએ કેરી ઉનાળામાં? અને કેરીનું જેટલી વાનગી બને બધી ખાઈ જવા, દાબડી જવાની હોય. કાલ કેરીનું શાક બનાવી દઈશ હો તને. કેરીનું શાક, કેરીના શાક સિવાય બધું કેરીનું ખાવાનું હોય એમ. તો રોટલી બનાવી ઠંડુ હોય કુલ. રોટલી બનાવી દઈશ ને? હે હું એનો બ્લોગ ઉતારીશ. કેરીની રોટલી કાલે બનાવી દેજે. જો ન બનાવી દે તો એ બે ભાગ થઈ જાય. પછી હું એમ ન બનાવી દે તો હું બે ભાગ થઈ જઈશ. બનાવી દઈશ.
પણ કાંઈક આમાંથી મેંગો તો જોતો ખરામાં સારું સારું આમાં કેટલું હોય ને બધું તું જોઈ લે તો મેનુ નહીં બતાવીશ તો હાલશે ભાઈ. પણ એમ નહીં એટલે આમાં કેવું કેટલું સારું સારું છે બધું કાંઈક ને કાંઈક છે આમાંથી કંઈક મગાવી લેવાય ને યાર લોકોને તો મતલબ મેનુ જોઈને ઈ લોકો તો કોઈ મગાઈ નથી શકવાના ત્યાં તું એમાં મેનુ બતાવસ. હા તો લે હું મતલબ કે પછી એમાંથી કોઈક કહેશે મને કોમેન્ટમાં કે જો આમાંથી આ મગાવો જો મને છે ને આમાં ઇન્ટરેસ્ટ છે પાછો આવીને મંગાવીશ. આ વાળા પાર્ટમાં મેંગો પેશન ફ્રૂટ લસ્સી શેક મેંગો કોકોનટ ક્રીમ શેક અને મેંગો ચિયા બૂસ્ટ એમાં રસ છે મને કેમ કે બધામાં આગળ મેંગો મેંગો એમાંથી કંઈક મગાવી લે એમાંથી કંઈક મગાવશે તો જુઓ આ અમારો પિઝા આવી ગયો છે પણ એનું ધ્યાન નથી. શું કરસ જઈ તું કાંઈ નહીં હું તો કોકની રાહ જોઉં કોકની રાહ જોવસ કે તું આ પાછો મેચ તે જોવાનું ચાલુ કરી દીધું રાજો એને અહીંયા મતલબ કે મેચ જોવાનું ચાલુ કરી દીધું. પણ આજે 2 મેચ હોય ને રવિવારે તો ઓલામાં એવું હતું કે લાસ્ટમાં મેચ ઇન્ટરેસ્ટિંગમાં પહોંચી ગયો હતો બરાબર આમાંય જો મેચ બહુ ઇન્ટરેસ્ટિંગ તબક્કા ઉપર પહોંચી ગયો છે પહોંચી ગયું એટલે મેચ જોવાનો અહીંયા વાઇફ ગમે એ લેવલે મૂડ એનો ખરાબ થઈ ગયો કાંઈ નહીં મેચ કે અમારે જોવું પડશે. ના 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 એવું કાંઈ નથી પણ મેચ ખરેખર જામી ગયો છે એટલા માટે આ તો શું ના તારા ખાલી એવું જ છે કે એને ખાલી શું હોય મેચ જોવા દો મેચ જોવા દો મેચ જોવા દો એનું હાલે ને તો મૂવીમાં વચ્ચે ઇન્ટરવલ હોય ને ત્યારે એ મેચ જોઈ લે. એક્સક્યુઝ મી મેચ વયો ગયો તારો. મેચ નહીં પણ ઓલા કોક વગર પીઝા ખાવાની જ મજા આવે પીઝા ઠરવા માંડે પછી એ તો આમે થોડીક વાર પછી જ આપશે. एक वो कोक बोला डाइट कोक जीरो डाइट कोक हाँ तो जल्दी लेके आओ ये ठंडा हो जाएगा. મેચ જોઈ લે એટલે ટાઈમ કેમ વયો જાય ને તને ખબર નહીં પડે. જો એ તો સિરિયસલી મતલબ કે મેચ જોવાય માંડ્યો એ તો સિરિયસલી જો સિરિયસલી એટલે કે મેચ ખરેખર જામી ગયો છે અને એનું કોલ્ડ ડ્રિંક ફટાફટ આવે ને તો મજા આવે. તો મેચ જોતા જોતા તો અને મગાવ્યું છે આપણે ડાયટ કોક ડાયટિંગ ચાલુ જ છે હા એક્સરસાઇઝ એનું ડાયટિંગ ચાલુ જ જો હા સરસ ડાયટિંગ એનું ચાલુ જ છે જો મતલબ કે ડાયટિંગમાં પિઝા ખાઈ લેવા દો પણ કોકા કોલા તો કે ડાયટ કોક એમ બેલેન્સ થઈ જાય ને થિયેટરમાં પોપકોર્ન ચીઝ વાળી પોપકોર્ન આ રહી કે હું ડાર્ટ કોક પીસી ગયા ડાર્ટ પેપ્સી 0 પેપ્સી એટલે આપણે એવું કાંઈ નહીં કે બીજું બધું ચીઝ વાળું હાલે પણ ઈ કે કોક પેપ્સી કોલ્ડ ડ્રિંક તો ઈ કે આપણે ડાયટ જોઈ કે એમ નહીં પણ ડાયટ ઓલું શું કહેવાય ડાયટ પીઝા તો મળે નહીં એટલે પીઝા જ ન ખવાય. આ કોક આવી નહીં મારે અમને થોડું સ્ટ્રોંગલી કહેવું પડશે. તો એવું છે કે પીઝા ઠરવા આવ્યો હવે કોક એમાં એવું જ કે એ લોકો પ્રિપેરેશન કરતા હશે ગ્લાસ લે એમાં હા શું બરફ નાખે શું બોલી બરફ ભૂલથી બરફ નાખે આઈસ નાખે પછી એમાં કોક નાખે ને એ બધું એવી પ્રિપેરેશન કરીને આપે એટલે મોડું થઈ જાય. હા ચાલો આપણે પીઝા ખાવાનું સ્ટાર્ટ કરીએ હોય તો કેમેરો તો મૂક હાલો તો પછી આપણે હા તું મેચ જોવસ ને એટલે મેં તો કેમેરો પકડી રાખ્યો. एक्सक्यूज मी वो कोक कब से बोला है उनका बोलो ना ये पिज़्ज़ा ठंडा हो स्ट्रिक्टली जाएगा બોલવું बिल्कुल. પડશે. યસ ગાઈઝ તો હવે હું પીઝા ખાઈ લઉં એ તો કોક વગર ખાશે નહીં તો આખો પીઝો હું ખાઈ જઈશ. બાય ગાઈઝ. ખાવા જ મંડું હોય પીઝા હાલો મૂકો કે આ બધોય ખાઈ જાય ને પેલા હું ખાઈ લઉં કે કરવા માંડ્યો એટલે યસ બાય ગાઈઝ.